નમસ્કાર મિત્રો, તો ફાઇનલી જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026નું જે રિઝલ્ટ છે તે જારી કરવામાં આવેલું છે, તેમજ તમારું રિઝલ્ટ ક્યાંથી ચેક કરવું અને તમારું મેરિટ છે તે કેટલા માર્ગે અટકશે તેના વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમારે scbexam.orgની વેબસાઇટ પર આવી જવાનું છે. તેમાં તમે અહીં નીચે જોઈશો તો તમને અહીં જોઈ શકો છો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2026 પરિણામનું જાહેરનામું તેમજ અહીં QR કોડ પણ આપેલ છે, તેની પણ આગળ ચર્ચા કરી લઈશ. તો સૌપ્રથમ તમારે તેમાં ક્લિક કરવાનું છે એટલે તમને એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, તેની PDF ઓપન થશે અને તેમાં તમે અહીં જોઈ શકો છો કે આ તમામ સૂચનાઓ આપેલી છે. તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે તમામ વિષયની માહિતી આપેલી છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આ તારીખે યોજાઈ હતી અને તમે આ scbexam.orgની વેબસાઇટ પર તેની પ્રોવિઝનલ આન્સર કી આવી હતી, ત્યારબાદ તમારે તેની ફાઇનલ આન્સર કી આવી હતી. ત્યારબાદ તમારે અહીં જે છે તે તમામને ક્વેરી હોય તમારે તે અરજી કરવાની હતી. પછી તમે અહીં જોઈ શકો છો કે તમામની સુધારેલી ત્યારબાદ તમારી ફાઇનલ આન્સર કી 21 તારીખે આવી હતી. અને હવે તમારું વાત કરું તો કે તમારું પરિણામ છે તે 27/4/2026ના રોજ તમે જે છે તે CGMSનું જે જ્ઞાન સાધનાનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે 27 તારીખના રોજ. તો તમે અહીં જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓના જે ગુણ આવેલા છે અને તેના માર્ક અને તેમાં વિદ્યાર્થીઓ છે તેની ટોટલ સંખ્યા આપેલી છે. તમે અહીં જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાર્થીઓ એટલા હતા જે 25,02,54,147 વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાર્થીઓમાં પુરુષ અને સ્ત્રીઓ અને ટોટલ અહીં જોઈ શકો છો કે 5,11,200 વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપેલી હતી ટોટલ કુલ વિદ્યાર્થીઓએ. તો તમે અહીં જોઈ શકો છો કે તેના માર્ક અને તેના પરિણામોનું આપેલું છે. પછી તમે અહીં જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થી મિત્રો એટલા હતા તે કુલ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમાંથી આપી હતી પરીક્ષા અને તેમાંથી તમે અહીં જોઈ શકો છો કે અહીં તમારે સ્કૂલનું પરિણામ, સ્કૂલ અને તેના વિદ્યાર્થીઓનું ટકાવારી પ્રમાણે ગુણ આપેલા છે. તો તમે અહીં જોઈ શકો છો 90+ કુલ વિદ્યાર્થીઓ 9 છે. પછી જે વિદ્યાર્થીઓ 80% ઉપર છે એટલે કે 96 ગુણ મેળવેલ છે તેની 283 સંખ્યા છે. પછી 70 ગુણ એટલે કે 84 ગુણ મેળવેલ છે તેને 2278 છે. તેવી રીતે 60 ઉપર ટકા એટલે કે 72 ગુણ મેળવ્યા છે તેની સંખ્યા છે 10,936. તેવી રીતે 50% પ્લસ એટલે કે 60 ગુણ મેળવ્યા છે તેની સંખ્યા છે 39,696. તો આવી રીતે જે છે તે તમામ વિદ્યાર્થીઓનું આપવામાં આવ્યું છે. પછી તમે જોઈ શકો કામ ચલાવ મેરિટ યાદીમાં અન્ય જનરલ વિદ્યાર્થીઓ માટે 60 કરતાં વધુ ગુણ મેળવવા જોઈએ છે. પછી જે SC અને ST વિદ્યાર્થીઓ છે તેને 55% કરતાં વધુ ગુણ મેળવેલ હોય છે. તો તે તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તે આન્સર એટલે કે તમારી પ્રથમ મેરિટ યાદી હોય છે તેમાં તમારું સામેલ કરવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો છો કે તમારું જે છે તે પ્રથમ મેરિટ યાદીમાં જે પણ વિદ્યાર્થી જનરલ અને અન્ય એટલે કે OBC કેટેગરીમાં છે તેને 60 કરતાં વધારે ગુણ હોવા જોઈએ અને જે SC અને ST વિદ્યાર્થી મિત્રો છે તેને 55 કરતાં વધારે ગુણ મેળવવા જે હોય તો તેનું મેરિટ યાદીમાં નામ આવશે. પછી સંબંધિત તમામ વિદ્યાર્થી મિત્રોની ટૂંકમાં જે છે તે તમારી યાદી બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થશે. રજિસ્ટ્રેશનની કાર્યવાહી કઈ વેબસાઇટના માધ્યમથી તમારે કરવામાં આવશે તેની જાણકારી પણ હું આગળ તમને જણાવી દઈશ. તેવી રીતે તમે જોઈ શકો છો કે અહીં આ વેબસાઇટ છે તેના માધ્યમથી તમારું જે પરિણામ છે તે તમારી શાળા દ્વારા જે છે તે તમે ચેક કરી શકો છો. તમારી સ્કૂલના માધ્યમથી આ પરિણામ ચેક કરવામાં આવશે. પછી તમારે સંબંધિત તમારું જે પ્રથમ મેરિટ યાદી છે તે મેરિટ યાદી ટૂંક સમયમાં બહાર પડશે. જ્યારે પણ તમારી પ્રોવિઝનલ એટલે કે પ્રથમ મેરિટ યાદી બહાર પડશે ત્યારબાદ તમારે GSSYJUJ જે વેબસાઇટ છે તેના પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તે જ્યારે પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ અને તમે તમારું પરિણામ ચેક કરાવી સ્કૂલના માધ્યમથી તમારું પરિણામ ચેક કરાવી અને તમને કેટલા માર્ક આવ્યા છે તે તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. તેમજ આગળની તમારી જ્યારે પણ પ્રોવિઝનલ જે છે તે પ્રથમ મેરિટ યાદી આવશે ત્યારે તમને હું વિડીયોના માધ્યમથી તેની જાણ પણ કરીશ અને આગળ રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે અને તમારું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સંપૂર્ણ પ્રોસેસ છે રજિસ્ટ્રેશનની તે પણ હું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની આવનારી તમામ જે છે તેની જાણકારી તમને
જે છે તે વહેલા મળી રહે. અને આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારું જે છે તે મેરિટ લિસ્ટ છે તે 60 કરતાં વધારે ઓબીસી અને જનરલ વિદ્યાર્થીઓ માટે 60+, અને એસસી એસટી વિદ્યાર્થી માટે 55 કરતાં વધુ માર્ક હોય તો તેનો સમાવેશ થશે. એટલે કે આમાં થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે. તો તે જ્યારે પણ પ્રથમ મેરિટ યાદી આવશે ટૂંક સમયમાં જે છે તે GSSY JUJની વેબસાઇટ પરથી તમને જે છે પ્રથમ મેરિટ યાદી આની બહાર પાડવામાં આવશે. તો ત્યારે પણ હું તમને જણાવી દઈશ કે કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારાથી બની શકે તો આ ચોમાસા દરમિયાન એક વૃક્ષનું છોડ ઉછેરવાનું આગ્રહ રાખજો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.